સંજેલી તાલુકાના ઝાલોદ રોડ સ્થિત હોળી ફળિયામાં પીવાના પાણીની ગંભીર સમસ્યા, દલિત સમાજ દ્વારા કડક કાર્યવાહીની માંગ. સંજેલી તાલુકાના ઝાલોદ રોડ વિસ્તારમાં આવેલા હોળી ફળિયામાં દલિત સમાજના રહેવાસીઓ છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીની ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ વિસ્તારમાં કૂવામાં પૂરતું પાણી ઉપલબ્ધ હોવા છતાં નિયમિત રીતે નળ દ્વારા પાણી પહોંચાડવામાં આવતું નથી, જેના કારણે લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. રહેવાસીઓનો આક્ષેપ છે કે અનેક વખત રજૂઆતો કરવા છતાં ગ્રામ પંચાયતના સરપંચ, ઉપસરપંચ, સભ્યો તેમજ સંબંધિત કર્મચારીઓ દ્વારા સમસ્યાના નિરાકરણ માટે કોઈ અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી. પાણીનું વિતરણ અનિયમિત રીતે થતું હોવાના કારણે લોકોને મોડી રાત્રિના સમયે પાણી મેળવવા માટે મજબૂર થવું પડે છે, જ્યારે દિવસ દરમિયાન પૂરતું પાણી મળતું નથી. દલિત સમાજના આગેવાનોનું કહેવું છે કે વારંવાર રજૂઆતો છતાં અધિકારીઓ અને જવાબદાર તંત્ર દ્વારા સ્થળ મુલાકાત લેવામાં આવતી નથી અને સમસ્યાને ગંભીરતાથી લેવામાં આવતી નથી, જેના કારણે સ્થાનિકોમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે. હોળી ફળિયાના દલિત સમાજ દ્વારા દાહોદ જિલ્લા વિકાસ અધિકારી, ડીડીઓ, સંજેલી તાલુકા વિકાસ અધિકારી ટીડીઓ તથા મામલતદારને લેખિત રજૂઆત કરીને સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસ કરાવવા, જવાબદાર વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા તેમજ પાણી પુરવઠાની વ્યવસ્થા તાત્કાલિક નિયમિત કરવાની માંગ કરવામાં આવી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ જો આગામી સમયમાં સમસ્યાનું યોગ્ય નિરાકરણ નહીં આવે તો તેઓ વધુ ઉગ્ર કાર્યક્રમો હાથ ધરવા મજબૂર બનશે.